નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર મિત્રો। હાલ જ એક મોટી ખબર સામે આવી છે। શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ 2 વ્યક્તિના મોત નિપજ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે જેમાં ભક્તિનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને 5 માસ પૂર્વે લગ્ન ગ્રંથિએ જોડાયેલી નવોઢા અને રેલનગરમાં આવેલી વીર સાવરકર નગરમાં આધેડનું મોત નિપજતા જ પરિવારમાં કલ્પાંક જોવા મળ્યો છે। મિત્રો તમને જણાવી દઈએ કે આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભક્તિનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઈશિતાબેન આકાશભાઈ દવે નામના મહિલા ગઈકાલ વહેલી સવારે પોતાના ઘરે હતા। મિત્રો તમને જણાવી દે કે ત્યારે જ લઘુશંકા કરવા માટે બાથરૂમમાં ગયા હતા અને તે સમયે જ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા। તેઓ નીચે પડકાયા હોવાનો અવાજ આવતા જ પરિવારના જનોને જાગ્યા હતા અને તેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। અહીં ફરજ પરના તબીબોએ તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેક આવ્યાનું પ્રાથમિક કારણ આપ્યું હતું। આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેઓના આકાશભાઈ સાથે 5 માસ પૂર્વે લગ્ન થયા હતા। હાલ મોતનું સચોટ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહ્યો છે। આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।